મારા બધા દર્શકોને બાપા સીતારામ. બોટાદની હળદળ ઘટના આપને ખબર જ હશે અને હવે આ ઘટનાના 1 મહિના પછી પણ હજુ જશ લેવાની કોમ્પિટિશન હળદળમાં શરૂ થઈ હોય એવું લાગે છે. એક બાદ એક નેતા હળદળ મુદ્દે કોઈને કોઈ નિવેદન આપી રહ્યા છે, કોઈ મુલાકાત કરી રહ્યું છે, કોઈને કોઈ બીજા નેતાની મુલાકાતથી વાંધો પડી રહ્યો છે. અને આ બધા વચ્ચે સારા સમાચાર એ છે કે 6 જે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, જે આંદોલનકારી ખેડૂને પકડવામાં આવ્યા હતા, ગુજરાત હાઈકોર્ટે એમના જામીન મંજૂર કરી દીધા છે. એટલે એમના પરિવાર માટે એક આ સારા સમાચાર છે અને એક રાહતના સમાચાર છે. પરંતુ સમજવાની એ જરૂર છે કે આવું થયું અને રાજનીતિ કેમ અચાનક શરૂ થઈ ગઈ? કેમ કે આ તો ગયા મહિનાની 12 તારીખની આ વાત છે. લગભગ 1 મહિનો ને 7-8 દી વયા ગયા. એ પછી રાજનીતિ કેમ શરૂ થઈ છે, સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલા તો એ સમજો કે આખા ઘટનામાં થયું તો શું. બહુ ટૂંકમાં આપણે સમજી લઈએ કે રાજુ કરપડા 10 તારીખે જાય છે બોટાદ એપીએમસી. એ બાદ હળદળમાં મહાપંચાયત બોલાવવામાં આવે છે અને ત્યાં આંદોલન સમયે પોલીસ સાથે ઝપાઝપી થાય છે અને મામલો બિચકે છે, મામલાનો માહોલ બગડે છે. ને બાદ પોલીસ કેટલાક લોકોની ધરપકડ કરે છે, જેના 6 લોકોની જે ધરપકડ કરવામાં આવી એમના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી દીધા છે. આ થયો મુદ્દા નંબર 1. બીજી વાત, હવે થઈ શું રહ્યું છે આપને કહું કે થોડા દિવસ પહેલા હીરા સોલંકી અને દિવ્યેશ જે પરસોત્તમ સોલંકીના પુત્ર છે એ હળદળ ગામ પહોંચે છે અને એમના હળદળ ગામ પહોંચવાથી આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકી અને ચિરાગ ઝાલા નામના 2 વ્યક્તિને આ કણાની જેમ ખૂંચે છે. એ વાતનો વિરોધ કરે છે કે તમે 1-1.5 મહિના પછી આવ્યા છે ને એમની વાત પણ વાજબી છે. કારણ કે ઘટના ગયા મહિનાની 12 તારીખની હતી અને એ 2 દિવસ પહેલાં ત્યાં પહોંચ્યા હતા. એટલે લગભગ 1 મહિનાના અરસા પછી હીરા સોલંકી અને દિવ્યેશ સોલંકીને અચાનક સપનામાં કોણ આવીને કહી ગયું કે હવે તમારે હળદળ જવું જોઈએ, સમાજના નેતા તરીકે જવું જોઈએ. ખબર નહીં હવે કયા કારણોથી ત્યાં ગયા હતા, પરંતુ કેટલાક લોકોનું કહેવું એવું છે કે પાર્ટીના આદેશ બાદ જ હીરા સોલંકી અને દિવ્યેશ સોલંકી ત્યાં લોકોને મળવા પહોંચ્યા હતા. અને સ્વાભાવિક રીતે કે ઘટનાના 1-1.25 મહિના પછી તમે ત્યાં જાઓ તો રાજકીય પક્ષોના નેતાઓને વિરોધ કરવાનો પણ ચાન્સ મળે અને જનતાના મનમાં પણ સવાલ થાય કે 1 મહિનાના સમય અરસામાં તમે કઈ જગ્યાએ વેકેશન મનાવવા ગયા હતા કે તમને 1-1.25 મહિને બોટાદ યાદ આવ્યું. ખેર, આ હીરા સોલંકી અને દિવ્યેશ સોલંકીની મુલાકાત બાદ બ્રિજરાજ સોલંકી અને ચિરાગ ઝાલા એ વિરોધ કરે છે. એ સવાલ ઉઠાવે છે કે 1 મહિના બાદ તમે આવ્યા, જ્યાં જ્યાં લાઠીચાર્જ થયો હતો ત્યાં અત્યારના કેવી સ્થિતિ છે ને સ્વાભાવિક રીતે આ સવાલો ઉઠ્યા. હવે એ સમયે તો બોટાદ હળદળના કેટલાક લોકો, ખાસ બોટાદના કેટલાક લોકોને આ વાત થોડા સમય માટે સાચી લાગી, પરંતુ 48 કલાક બાદ આખું પિક્ચર ફરી ગયું. 48 કલાક બાદ થયું એવું કે હીરા સોલંકી અને દિવ્યેશ સોલંકી ઉપર સવાલ ઉઠાવનારનો વિરોધ થઈ ગયો, વિરોધ થવા લાગ્યો. જી હા, બ્રિજરાજ અને ચિરાગ ઝાલા જે આ બંને વ્યક્તિએ અવાજ ઉઠાવ્યો, જેમણે સવાલ પૂછ્યા, એમનો જ વિરોધ હવે બોટાદમાં થવા લાગ્યો છે. અને એવા મુદ્દા સાથે થઈ રહ્યો છે કે આ કોઈ રાજકીય મુલાકાત પર હીરા સોલંકી અને દિવ્યેશ સોલંકી નહોતા. એ તો સમાજના નેતા તરીકે આવ્યા હતા. આમાં રાજનીતિ નહોતી, પરંતુ સમાજના નામે કોઈ રાજનીતિ કરી રહ્યું છે. તો સવાલ એવો પણ થાય, જો સમાજના નેતા હતા અને સામાજિક મુદ્દાઓને ધ્યાનમાં રાખી, સમાજના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ આ બંને નેતાઓ ત્યાં આવ્યા હતા, તો પણ 1.25 મહિના સુધી એ કયા દેશના પિકનિક પર હતા કે 1.25 મહિના પછી કોળી સમાજ યાદ આવ્યો? ખેર, મારે એમાં બહુ વધારે પડવું નથી, કારણ કે આપ સમજદાર લોકો છો ને આપ સમજી જ જશો કે આમાં જશ લેવાના પ્રયાસ કોણ કરી રહ્યું છે. રાજનીતિ એટલા માટે થઈ રહી છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને ડર એ છે કે ભાઈ આ તો આપણો મુદ્દો છે, આપણા રાજુ કરપડા, આપણો આમ આદમી પાર્ટીની મહાપંચાયત ને એને બાદ આ થયેલી બબાલ છે, તો જશ તો અમારે લેવો જોઈએ. પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓમાં પણ અંદર ખાને બીક છે કે જો હીરા સોલંકી અને દિવ્યેશ સોલંકીની મુલાકાત બોટાદ હળદળમાં વધી તો એ પછી મુદ્દો આમ આદમી પાર્ટીનો નહીં રહે, એ મુદ્દો
હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીના પરિવાર સાથે જોડાયેલા કોળી સમાજનો મુદ્દો બની જશે અને આમ આદમી પાર્ટી દૂર દૂર સુધી ક્યાંય દેખાશે પણ નહીં. રાજનીતિ એટલા માટે પણ થઈ રહી છે કારણ કે હીરા સોલંકી અને દિવ્યેશ સોલંકીની મુલાકાત બાદ બ્રિજરાજ સોલંકી જે પણ કોળી સમાજના નેતા છે, કોળી સમાજમાંથી આવે છે, એ વાત સારી રીતે બખૂબી જાણે છે કે જો પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી અને દિવ્યેશ સોલંકી આ મુદ્દે અહીંયા એક્ટિવ થયા તો એમની માટે રાજનીતિક દ્રષ્ટિકોણથી થોડું મુશ્કેલી પણ પેદા થઈ શકે છે. અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી એટલા માટે અચાનક રસ લઈ રહી છે અને આપ વિચાર કરો કે આ જશ લેવાની કોમ્પિટિશન કેવી રીતે સાબિત થાય છે. 19 તારીખ એટલે કે આજના દિવસે કોર્ટની મુદ્દત હતી અને 17 તારીખે દિવ્યેશ સોલંકીને હીરા સોલંકી બોટાદ જાય છે અને ત્યાં એવું આશ્વાસન આપે છે દિવ્યેશ સોલંકી કે અમે કુંવરજી બાવળિયા સહિતના નેતાઓ પુરુષોત્તમ સોલંકી, દિવ્ય અને કુંવરજી બાવળિયાને રજૂઆત કરીશું કે જે આરોપીઓને ઝડપવામાં આવ્યા છે એમના જામીન પર કંઈ થઈ શકે. અને 48 કલાકમાં દિવ્યેશે કહેલા શબ્દોના 48 કલાક થયા. 19 તારીખે મુદ્દત હતી અને જામીન મળી પણ ગયા. કેટલાક લોકો કદાચ એવું પણ વિચારી લેશે કે ઓહો, દિવ્યેશ સોલંકીના શબ્દો બાદ 6 આરોપીઓને જામીન મળી ગયા, પરંતુ 19 તારીખે મુદ્દતમાં જામીન મળવાના હતા કે નહીં એની સંભાવનાઓની ચર્ચા પહેલાથી થતી હતી. કોર્ટની મુદ્દત પહેલેથી નક્કી જ હતી અને કદાચ પાર્ટીના આદેશ બાદ એટલા માટે જ દિવ્યેશ સોલંકી અને હીરા સોલંકી બોટાદ ગયા હતા. હવે કદાચ આ વાત સમજવામાં ભોળા ખેડૂતોને થોડો સમય લાગી શકે, એટલા માટે જ હું તમને સરળ ભાષામાં સમજાવું છું કે આ સામાજિક મુદ્દો નથી, આ રાજનીતિ કરવાનો મુદ્દો બની ગયો છે. અને મને એ વાતની બીક છે કે ખેડૂતોનો મુદ્દો જાતિવાદી એંગલમાં ખતમ ન થઈ જાય, કારણ કે હવે નેતાઓને કોનું ભલું થાય એમાં રસ ઓછો છે. નેતાઓને રસ એમાં છે કે આપણું રાજકીય ભલું કેવી રીતે થાય ને આપણે શું કરીએ તો થાય, એની ઉપર ફોકસ વધારે છે. અને સવાલ એ બ્રિજરાજ સોલંકી અને આમ આદમી પાર્ટીના નેતાની સામે પણ ઉઠે કે મહિના પછી પણ આવ્યા અને જો સમાજના નેતા તરીકે આવ્યા તો તમારે તો એમને આવકારવા જોઈએ કે એટલીસ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને આ મુદ્દા પર ભોગ બનનાર કોળી સમાજના પરિવારને મળવા આવ્યા તો ખરી. પરંતુ રાજનીતિમાં આ પ્રકારના સમર્થન થતા હોતા નથી. ભલે એક જ સમાજના નેતા હોય અને ડેલો વેટ્યા બાદ ભેગા ચા પીતા હોય, પરંતુ તમારી સામે રાજકીય દુશ્મનાવટ સાબિત કરવા નિવેદનબાજી હંમેશા ચાલતી રહેશે. તમારે આટલું કરવાનું છે કે આંખો ખુલ્લી રાખવાની છે, કાન ખુલ્લા રાખવાના છે અને આ રાજનીતિના ખેલથી થોડું દૂર રહેવાનું છે. સાંભળેલી બધી વાત સાચી નથી હોતી, જોયેલા બધા ક્ષણો સાચા જ હોય એવું માની લેશો તો શક્ય છે કે આ રાજકીય ખેલમાં તમે પણ લપેટાઈ જશો અને મૂળ મુદ્દો કોરાણે જતો રહેશે. મને અપેક્ષા છે કે તમે મારો કહેવાનો ભાવાર્થ સમજી જ ગયા છો. 6 લોકોને જામીન મળી ગયા છે. હળદર મુદ્દે રાજનીતિ હજુ ઓર તેજ થશે. હવે એ લડાઈ શરૂ થશે કે આ કોના કારણે થયું અને કોણે મદદ કરી, પરંતુ આ એક કોર્ટ પ્રક્રિયા છે જેને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે જામીન આપ્યા છે. આમાં રાજકીય નેતાઓની નિવેદનબાજી કામ લાગતી હોતી નથી. 2 દિવસ પહેલાં આવે, 2 દિવસ પછી આવે, કે મહિના પહેલાં આવે કે મહિના પછી આવે. કોર્ટ પ્રક્રિયા એમના સમય પ્રમાણે અને મુદ્દા આધારિત કોર્ટ પ્રક્રિયા થાય અને પછી જ જામીન મળે. તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.